કોણ કરે છે અને બેનને કલંકિત કરવાનું કારણ શું? એટલે પોતાના છ નાના ભાઈઓએ સમજાવી સૌ ઊંઘી ગયા એટલે બેનના ઓરડાની આસપાસ સંતાઈ ગયા. અડધી રાત્રિનો સમય થયો ત્યાં તો વનડિયો આવ્યો. શરીરે ઝાડની છાલને પાંદડા વીંટાયેલા છે. માથાના વાળ ઝીંખરા જેવા લાંબા વાળ રાખે છે. બાબરા ભૂત જેવો અસલ લાગે છે. બેનના ઓરડાની બારી ખુલ્લી હતી. તેમાં થઈને અંદર ગયો અને બેનની પથારીમાં સુગંધિત દ્રવ્યોનો છંટકાવ કર્યો. પેલા ભાઈને કીધું અંદર વિલાસરાજે ફોન કરી દે કે નીચે બધા જમવા બેઠા છે, તમારે આવવું હોય તો આવી જાય. ફૂલો વેરિયા આખો ઓરડો સુગંધિત થઈ મધમધવા લાગ્યો. ભાઈઓને ખાતરી થઈ ગઈ ચોક્કસ પેલો જીથરિયો અંદર ગયો છે, એના જ આ બધા કારસ્તાન છે. બેનને નિર્દોષ છે. તરત જ સાતેય ભાઈઓ ઊભા થઈ 3 બારી પાસે ઊભા રહ્યા. 4 ભાઈ દરવાજો તોડી અંદર ગયા છે ને વનડિયાને લલકાર્યો છે, ઊભો રહેજે, કોણ છે તું? આમ કારણ વગર મારી વાર્તા નો સાંભળે ને તો નડે વનડિયો. બેનને કલંકિત કરવાનું કપટ કેમ કરે છે? જવાબ આપ નહીં તું તો મર્યો જ જવાબ નહીં આપે તો તું મર્યો જ સમજજે. વનડિયો કહે, સાંભળો, આમ અમને ડરાવવાનો વ્યર્થ પ્રયત્ન ના કરો. હું વનનો દેવ છું. વનડિયો મારું નામ. તમારી બેને મારો અનાદર કર્યો તેથી હું તેને કનડું છું. ભાઈઓ કહે, તમારો અનાદર? વનડિયો કે હા, તમારી બેને અધિક માસનું વ્રત કર્યું અને જે કોઈ ભાવિક અધિક માસનું વ્રત કરી ઉજવણું કરે ત્યાર પછી એકમને દિવસે મારું પૂજન અર્ચન કરે અને મારી કથા વાર્તા સાંભળે. પણ આજ એકમ જ થઈ ગઈ છે, 12 વાગ્યા સુધી જતું, 8:30-9 વાગ્યા સુધી વર્ચન કરે છે. મારી કથા વાર્તા વાંચે, સાંભળે અને મારા નામની એક સમય જમીને એકટાણું કરે છે. પરંતુ તમારી બેનને મારો અનાદર કરી મારી કથા વાર્તા સાંભળી નહીં, મારું પૂજન કર્યું નહીં, તેથી હું તેને કનડું છું. મોટા ભાઈ કહે, વનડિયા દેવ, તમે તો દેવ કહેવાઓ અને દેવે તો વિશાળ હૃદયે ક્ષમા યાચવા રાખવી જોઈએ. ક્રોધ કરી નિર્દોષને આમ કનડવાનો અર્થ શું? અજાણપણે તમારો અનાદર થયો હોય તો તેને કોઈ પણ રીતે જણાવી એની ભૂલને સુધારવી જોઈએ અને નિર્દોષને અજાણા દંડ દેવાય. અજાણ્યાને આંધળા બરાબર કહેવાય. માટે તમે જો કોઈ ઉપાય બતાવો જેથી તમને હર્ષ થાય અને બેન ઉપરથી કલંક ધોવાય. વનડિયો કહે, ઉપાય તમારી બેન વહુ વાળને આપે, પૂરી પાડને આપે, લાડુ લેર આપે, રોટલો રંગને આપે અને પછી મારું પૂજન કરી કથા વાર્તા સાંભળી એક સમય જમીને એકટાણું કરે તો તેના માથેનું ઓળ ઉતરી જાય. મોટો ભાઈ કહે, તમે ઉપાય બતાવ્યો તે પ્રમાણે મારી બેન કરશે, પરંતુ અમને કેમ ખબર પડે કે બેને ઉપરથી લાગેલું કલંક ગયું છે? બેન નિર્દોષ છે. વનડિયો કહે, હા, એનો પણ ઉપાય છે. નગરના નગર શેઠ મારી માટે વાવ ગળાવે છે. વાવ ઘણે ઊંડે સુધી ગાળવા છતાં પાણી આવશે નહીં. બ્રાહ્મણોના કહેવાથી જો કોઈ નિષ્કલંક હોય, પવિત્ર સ્ત્રી હોય અને ભગવાનના પુરુષોત્તમ રાયનું સ્મરણ કરી પોતાને હાથે જળ ભરેલો કળશ વાવમાં પધરાવશે તો પાણી આવશે. આમ કહે છે ને નગર શેઠ નગરમાં ઢંઢેરો પીટાવશે. ત્યારે તમારી બહેન જળ ભરેલો કળશ વાવમાં પધરાવે તેના ઉપર લાગેલું કલંક નિર્મૂળ થશે. આમ કહી વનડિયો ઉડી ગયો. બીજે દિવસે બેનને ભાઈઓ બધી વાત કરી છે એ પ્રમાણે બેને વનડિયાની કથા વાર્તા કરી એકટાણું કર્યું અને બાજુ નગર શેઠે બ્રાહ્મણોને પૂછ્યું કે વાવ આટલી બધી ઊંડી કરવા છતાં પાણી કેમ આવતું નથી? બ્રાહ્મણોએ કહ્યું, કોઈ પવિત્ર સ્ત્રી જેનું જીવતર નિષ્કલંક હોય અને જો જળ ભરેલો કળશ પોતાના હાથે વાવમાં પધરાવે તો જ પાણી આવી ઉપર ચડશે. નગર શેઠ નગરના ઢંઢેરો પીટાવ્યો છે. ઢંઢેરો સાંભળી સાતેય ભાઈઓ અને બેને લઈને નગર શેઠ પાસે આવ્યા, બધી વાત કરી છે. પછી તો બેને ભગવાનના પુરુષોત્તમ રાયજીનું મનમાં સ્મરણ કરી જળ ભરેલો કળશ વાવમાં પધરાવ્યો છે અને જ્યાં કળશ પધરાવ્યો કે ખડખડ કરતા પાણી વાવમાં ઉપર ચડવા લાગ્યા. હર્ષનાદ થયો. બહેનને જય, બહેનનો જય જયકાર થયો છે. નગરના લોકોને ખાતરી થઈ